બધા મિત્રો કહેતા હતા કે ડુંગર પર ચડવું એટલે એકદમ ઇઝી હોય, પણ અત્યારે મને ખબર પડી કે ડુંગર પર ચડવું પગથિયા વગરનો રસ્તો. એટલે જોઈ લો, હા પેલો આપણો ભાઈબંધ આવે છે અને તમે જોઈ લો નજારો જોવો ખાલી એકવાર. ચડવાની મજા તો અમારા બાજુ ભાઈ પાવાગઢમાં જ આવે. આ પાવાગઢનો એક નાનો ભાગ છે, તમે જોઈ રહ્યા. આ બાજુ જોઈ લો, નજારો જોઈ લેજો ખાલી તમે આગળનો. આ પાવાગઢનો એક ભાગ છે, નાનો ડુંગર છે નાનો, પણ નાનો ડુંગર પણ બહુ ડેન્જર છે. ઉપર ચડતા ચડતા પરસેવો થઈ જાય, પાણી નીકળી જાય, એટલે બીજું પાણી નહીં, આ પરસેવામાં નીકળે ને પાણી. તો કુછ ઓર ही समझ શું કેવું મિત્ર, કેવું લાગ્યું બહારથી આમ ઉપર આવતા આવતા? કેવું મજા આવી? મજા આવી જાય. હજુ તો અમે અડધું ચડી નહીં રહ્યા, હજુ ઉપર ચડવાનું તો બાકી છે. મળીએ આપણે ઉપર એકદમ કમ્પ્લીટ જઈને વ્યૂઝ આગળનું બધું બતાવું તને કે કેવું લાગે. આગળનું એટલે આ નહીં, વ્યૂઝ બતાવ વ્યૂઝ. તો મળીએ આપણે ઉપર જઈને એટલે ઉપર બી નહીં, ઉપર ડુંગર ઉપર. ચારોથી મળીએ, ટાટા બાય બાય. જોરદાર ધમાકો કરીને અમે ઉપર તો આવી રહ્યા છે, પણ ખબર નહીં જો અહીંયાથી હરકી ગયો પગ વગ આપણો ફિસલી ગયો તો સીધા અહીંથી નીચે એક પેલા નદી દેખાય કોતેડું એમ કે અમારે તો એ નદીમાં જઈને પડાય. ગબડતા ગબડતા હાડકા રહે કે ના રહે એની કોઈ ગેરંટી નહીં. હા ઓહો, અમારા બે મિત્રો તો ઉપર ચડી ગયા, અમે થોડા પાછળ રહી ગયા. પેલા રહ્યા દેખાયા થઈ, એક તો પેલો ઉઘાડો થઈ જશે. તો અહીંયા સુધી પહોંચવા માટે તાકાત જોઈએ, તાકાત ભેણ ચૂત. હા હા હા. તો આ બાજુ સુકૂન છે, જોઈ લો, ઉઘાડું સુકૂન. તો પાવાગઢનો એક નાનકડો ડુંગર જેનો પાવાગઢનો ભાગ જ જોવા ગણવામાં જાય તો પાવાગઢનો એક નાનો ભાગ છે. તો જોઈ લો તમે ઉપરનો નજારો. પેલા ભાઈ જોઈ લેજો, આ બાજુ જોઈ લો. હાય. આ આખો નજારો તમે જોઈ રહ્યા છો, એ જોવા માટે લાઈવ જોવા માટે તમારે ડુંગર ચડવું પડે. ના ચડો તો ઘંટડો જોવા ના મળે. મિત્રો અહીંનો તમે નજારો જોઈ લો એકવાર. વાદળો લાગે છે એકદમ ખતરનાક મસ્ત, અને આ બાજુ છે આપણો પાવાગઢ, અને અમે છે નાના ડુંગર ઉપર, જેમાં અમારો મિત્ર બરાબર થાકીને નીચે બેસી ગયો. બેઠા પછી કેવું લાગે? સારું લાગે? આરામ લાગે કે શાંતિ છે ને? શાંતિ લાગે છે એને, પણ હજુ થોડી અશાંતિ જ છે, કેમ કે તડકો બહુ ખતરનાક પડે છે. હા, અમે અહીંયા સુધી આવ્યા પણ એક પાણીનું ટીપું નથી પીધું. પાણી પીવા માટે અમે ડુંગર ઉપર આવ્યા. તમારે પણ આ જગ્યા પર આવું હોય તો યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં તમે મેસેજ કરજો કે લોકેશન કઈ છે. અમે તમને બતાવીશું આ લોકેશન કઈ છે, પણ એમના માટે તમારે તો 5 કિલોમીટર ચાલીને જંગલમાં રહીને ઉપર આવવું પડે ડુંગર પર. તમે જોઈ રહ્યા છો, આ જો આ ગરમી થઈ જાય અહીંયા આગળ આવવા માટે. અને તમને ખાવાનું લાડવો લાગે ભેણ ચોદ. સારું તારે આ પણ મળીએ થોડા આગળ જઈને. તો અહીંયા આ જગ્યા પર આવવા માટે તમારે રિસ્ક લેવું પડે, પણ બીજું કે અહીંયા આવતા પહેલાં તમારે ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ, પહેલાં તો ઝાડ જોઈ લો તમે. ઉપર કંઈ કાતરા વાતરા હોય, તમને જો લાગી જાય તો તમને ખંજવાળ આવે વધારે પડતી તો માં ચોદાઈ જાય. અને બીજું કે અહીંયા આવો તો તમે પાણીનો બોટલ, જો તમે ટાઈમે ખાવાનું ખાધા વગર આવ્યા તો પતી પૂરું થઈ જાય તમારું, મરી જાઓ. એટલે તમે ખાવાનું ખાઈ બાઈને આવજો, કેમ કે ચડવા માટે થોડીક એનર્જી હોવી જોઈએ. અમે સ્ટ્રિંગ લઈને આવ્યા હતા પણ વચ્ચે રસ્તામાં પી ગયા. પાણી તો પીધું જ નહીં, સ્ટ્રિંગ પીધી ખાલી થોડીક. મજા કરો યાર, સ્ટ્રિંગ વિંગ તો નહીં પીધું, એમ જ અમે ચડી ગયા. પણ તમે કહો તમારા માટે, જો અમે તો ગામડાના છે, ગમે તેટલો મોટો ડુંગર હોય અમે ચડી જઈએ. અમુક લોકો હોય એવા જે ડુંગર પર ચડતા પેલા હોફી જાય બેનચોદ, અને અમે એવા નહીં. એટલે અમે ચડી જા આખા 2 ડુંગર ચડીને ત્રીજા ડુંગર પર ચડીએ. જોઈ લો તમે, આ બહુ ડેન્જર ડુંગર છે. હા, તો અહીંયા ચડવા માટે પહેલાં તો તમારામાં જોઈએ એનર્જી, અને અમારામાં છે ફૂલ એનર્જી. હા, તો લો આપણે પહોંચી ગયા એ ડુંગર ઉપર જ્યાંથી તમને મેં નજારો બતાવ્યો. હવે એકવાર એક નંબરનો તો જોઈ લો. જો તમે અહીંયાથી નીચે કૂદો તો તમારું હાડકું તો મળે, પણ તમે જીવતા ના મળો ભાઈ. એટલા માટે અહીંયા ચડવા માટે થોડા બોડી હોવી જોઈએ મારા જેટલી. વધારે પડતી બોડી હોય તો ચડાય નહીં, અને વધારે પડતા હલકા હોય તો બી ઉપર આવાય નહીં, કેમ કે ઉડીને નીચે જતું રહેવાય. હા, તો જોઈ લો, આ છે અમારી મા મહાકાળી માનો પાવાગઢ, અને આ એનો છે નાનકડો ભાગ, અને આ છે જંગલ. ત્યાં મોટા રે અજગર, વાઘ. હા, તો પેલું એક બોલિવૂડનું પેલું ખરું પિક્ચર આવ્યું હતું
ટાર્ઝન પેલું ચડ્ડી વાળો પેલું નહીં આવતું ટાર્ઝન અહીંયા શૂટ થયેલું આ જગ્યા પર નીચે कहाँ से आते हैं એમાં હીરો મેં જ હતો પણ મને સારું કાઢી મૂકી દે તો ચાલો મળીએ આપણે વિશ્વ આદિવાસી દિવસનું એક વિડીયો આવશે ઇન્સ્ટાગ્રામની અંદર કમિંગ સૂન તો જોવાનું ભૂલતા નહીં મળીએ ત્યારે ડાયરેક્ટ વિડીયોમાં આવજો ટાટા બાય બાય બધા કીધું બાય બાય મિત્રો આપણે તૈયાર થઈ ગયા છે આપણે વિડીયો શૂટ કરવા માટે જોઈ લો ખાલી લગાવી દીધું છે મસ્ત ગમજો અમારા આદિવાસીની જાન શાન જે તમે ગણો એ આ મિત્રો પણ તૈયાર થઈ ગયા ધારિયા પારિયા લઈને ઓનલી ફોર ધાર્યું પાર્યું છે મોટું આદિવાસી તો હવે અમે વિડીયો શૂટ કરીએ છીએ વિડીયો તમને જોવા મળી જશે 2 દિવસની અંદર લાઈકો ઠોકવાનું ભૂલતા નહીં ને વિડીયોને શેર કરવાનું પણ ભૂલતા નહીં આદિવાસીની ઇજ્જતનો સવાલ નથી પણ આ આખા વિશ્વ આદિવાસી દિવસનો સવાલ છે કેમ કે વિશ્વ આદિવાસી દિવસ એકવાર આવે છે પણ આદિવાસી ભાઈઓ તથા બહેનોના દિલમાં એક ચિનગારી ઉત્પન્ન કરીને જાય છે તો બોલો જય જોહર જય આદિવાસી જય આદિવાસી દિલ અને દિમાગ ભલે અમારા ઠંડા હોય પણ ઠંડુ અમારું ખૂન પણ ઠંડુ નથી અમારું ખૂન અને તૈયારી કરી લેજો મારા ભાઈ ધારિયા ને પારિયાની કેમ કે વિશ્વ આદિવાસી દિવસ એટલું બધું બોલો જય જોહર જય આદિવાસી આટલું રાખવાનું જય જોહર તો મિત્રો અમારે જે વિશ્વ આદિવાસી દિવસ આપણે આવી રહ્યો છે એના માટે જે વિડીયો શૂટ કરવાનો હતો એ વિડીયો અમારો થઈ ગયો છે રેડી એટલે કે વિડીયો રેડી થઈ ગયો એટલે શું કહેવાય આપણે ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરવા માટે નથી થયો રેડી અત્યારે ખાલી વોઇસ કહીને ડાયલોગ આપણે મારી દીધો છે હવે વિડીયો આવશે 2 દિવસની અંદર તો જોવાનું ભૂલતા નહીં અને ભાઈને સપોર્ટ કરજો અને આ બધા મારા મિત્રો અંદર દેખા છે આ બધાને કંઈક દેખો તો ઓળખજો યાર આને તો તમે ઓળખો જ છો આ પણ બીજા દેખાય એમ ન હોય કંઈક ઓળખજો બીજું કહીને આપણે કેવું જય જોહર જય આદિવાસી બસ અને તમને જો હવે આવતી હોય ખાંસી તો વિક્સની ગોળી લેજો અને હોઈ જજો છો